દેશમાં લાંબા સમયથી ઈવીએમને લઈ સવાલો પેદા થઈ રહ્યા છે. માટે વધુ પારદર્શકતા માટે વીવીપેટ એટલે કે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ સિસ્ટમને મતદાનની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યું. આ સિસ્ટમમાં તમે જોયું હશે કે ઈવીએમ મશીનની બાજુમાં એક બીજું મશીન હોય છે, જેમાં તમે મત આપો એટલે તરત જે તે પક્ષના નિશાનની એક કાપલી છપાય અને કાપલી તમને જોવા પણ મળે. પરંતુ આજ સુધી ઈવીએમ અને વીવીપેટને લઈ અનેક મામલા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે વધુ એક મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે ગતરોજ સંભળાવ્યો અને વીવીપેટની 100% ગણતરીના આદેશ કરવાથી ઇનકાર કરી દીધો. જેનાથી કેટલાક લોકો નારાજ છે તો કેટલાક લોકો આ આદેશને યોગ્ય માની રહ્યા છે. તો આપણે શરૂઆતથી સમજીએ કે સમગ્ર મામલો શું છે અને શું વાત પહોંચી હતી સુપ્રીમ કોર્ટ સુધી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગતરોજ દેશની સર્વોચ્ચ અદાલતે તમામ વીવીપેટની ગણતરીને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે. પરંતુ એ ચુકાદાને સમજતા પહેલા આપણે ઈવીએમ, વીવીપેટ અને મતદાનની પદ્ધતિને સમજી લઈએ. સૌપ્રથમ તો ચૂંટણીમાં બેલેટ પેપર યુઝ થતા હતા, એટલે કે બેલેટ પેપર પર મતદાન લેવાતું હતું, એ તમે જાણતા હશો. હવે વાત કરીએ તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વર્ષ 1977માં મતદાન માટે ઈવીએમની કલ્પના કરવામાં આવી હતી અને બાદમાં વર્ષ 1979 ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ECIL હૈદરાબાદ દ્વારા તેનું પ્રોટોટાઇપ વિકસાવવામાં આવ્યું અને તેનો ડેમો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ECIને અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓને બતાવવામાં આવ્યું. અને તેનો પ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ થયો 1982માં અને બાદમાં લોકસભામાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950નો જે કાયદો છે તેમાં એમેન્ડમેન્ટ થયું અને સુધારો કરી ડિસેમ્બર 1988ના રોજ નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો, જેને 61A તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ રીતે ચૂંટણી પંચને પાવર મળ્યા કે તેઓ ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ કરી શકે. પરંતુ બાદમાં ઈવીએમ મશીનની પારદર્શકતા પર સવાલો પેદા થવા લાગ્યા અને શંકાની નજરે ઈવીએમનું મતદાન જોવાવા લાગ્યું. અને ચૂંટણી પંચને વીવીપેટ એટલે કે પેપર ટ્રેલને અનિવાર્ય રીતે લાગુ કરવું પડ્યું. એટલે કે પહેલાં જે ઈવીએમ હતા તેની બાજુમાં વીવીપેટ આવી ગયા. બાદમાં ચૂંટણી પંચે ઈવીએમ અને વીવીપેટને લઈ એક મેન્યુઅલ તૈયાર કર્યું, જેમાં નક્કી થયું કે પ્રત્યેક વિધાનસભા કે જે કોઈ મતક્ષેત્ર એક બેઠકનું છે તેના એક મતદાન કેન્દ્રના વીવીપેટની અંદર રહેલી કાપલીઓની ગણતરી કરવામાં આવે અને તેનો આંકડોનો મેળ જે છે તે ઈવીએમ મશીનના આંકડા સાથે કરવામાં આવે. ત્યાં ફરી વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થાય છે, જેમાં ઈવીએમ અને વીવીપેટની 50% જેટલી સંખ્યામાં ગણતરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. એટલે કે 50% જેટલા વીવીપેટ મશીનની અંદર જે કાપલીઓ પડી છે તેની ગણતરી થાય અને તેના આંકડાનું મિલાન એટલે કે જે ઈવીએમની અંદર આંકડા છે મતદાન થયેલા તેની સાથે મિલાન કરાવવામાં આવે. અને વીવીપેટની ગણતરીના આ મામલે થયેલી અરજીમાં એક વચલો રસ્તો જાણે નીકળ્યો હોય તેમ એક ચુકાદો આવ્યો અને 5 વીવીપેટની ગણતરી માટેની નિર્ણય સુધી આપણે પહોંચી ગયા. હવે વાત કરીએ વર્તમાન સમયની. તો વર્તમાન સમયમાં તો વીવીપેટ અને ઈવીએમ મશીનના આંકડા મેળવવાને લઈ ફરી મામલો ગરમાઈ ગયો છે, કારણ કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વર્સિસ ભારત સરકારના કેસનો સુપ્રીમ કોર્ટમાં નિવેડો આવી ગયો છે. આ એડીઆર એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ અને તેની સાથે કેટલાક અન્ય પિટિશનરો હતા, જેમણે સુપ્રીમના અલગ અલગ માંગણીઓ સાથે દાર ખખડાવ્યા. અને મુખ્ય વાત હતી કે 100% વીવીપેટની ગણતરી કરવામાં આવે. પરંતુ આ મામલે એડીઆર તરફે રોકાયેલા વકીલ પ્રશાંત ભૂષણના ટ્વિટરના માધ્યમથી તેમણે વિગતો આપી છે કે મતદારોને ઈવીએમ પર ભરોસો નથી, માટે અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે બેલેટ પેપરથી ચૂંટણીના આદેશ આપવામાં આવે અથવા તો મતદાતાને મતપેટીમાં નાખવા માટે વીવીપેટની કાપલી આપવામાં આવે અને બાદમાં વીવીપેટની કાપલીઓની ગણતરી કરવામાં આવે, અથવા તો વીવીપેટની જે લાઇટ છે તેને ચાલુ રાખવામાં આવે અને તમામ કાપલીઓની ગણતરી કરવામાં આવે. વીવીપેટની જે લાઇટો ચાલુ રાખવાની વાત છે તેની સ્પષ્ટતા કરતાં સમજાવું તો હાલમાં જ્યારે તમે ઈવીએમ બૂથ પર એટલે કે મતદાન બૂથ પર ઈવીએમમાં બટન દબાવી અને તમારે જે તે પક્ષને મત આપવા ઈચ્છો છો તે ઉમેદવારને મત આપો છો અને ત્યારે બાજુમાં એક વીવીપેટ છે જેની અંદર એક કાપલી દેખાય છે, એટલે કે એક નાની વિન્ડો છે પારદર્શક, તેની અંદરથી તમે જે
પક્ષના ચુનાવ ચિહ્ન એટલે કે ચૂંટણી પંચે નક્કી કરેલા નિશાન જે તે પક્ષના છે તેને મત આપ્યો છે, તો એ જ ડબ્બામાં પડ્યો છે એનું નક્કી થાય, કારણ કે વીવીપેટમાં પણ તમને દેખાય છે. આ વધુ પારદર્શકતાની વાત હતી. પણ હવે એ વીવીપેટનું જે લાઇટ છે 7 સેકન્ડ માટે ચાલુ રહે છે, પરંતુ એ લાઇટને ચાલુ જ રાખવામાં આવે તેવી પણ માંગણી આ અરજીઓમાં હતી. એક માંગણી એવી પણ હતી કે તમામ વીવીપેટની ગણતરી કરવામાં આવે. એકની તો એવી માંગણી છે, જે પ્રકારે પ્રશાંત ભૂષણ જણાવી રહ્યા છે, વકીલ છે તેઓ, કે અમારી એક એવી પણ માંગણી હતી કે જો વીવીપેટમાં જે કાપલી બને છે એ મતદારના હાથમાં આવે અને એ કાપલીને મતદાર પોતાના હાથે બીજા ડબ્બામાં નાખે. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સુપ્રીમે મહત્વનો નિર્ણય લેવાનો હતો અને લઈ લીધો છે. પ્રશાંત ભૂષણની પહેલા વાત પૂરી કરીએ તો તેમણે કહ્યું કે આજે માત્ર 2% વીવીપેટની કાપલીઓની જ આંકડાની મેળવણી થઈ રહી છે, બીજા વીવીપેટ મશીન અને ઈવીએમના આંકડાની મેળવણી થઈ રહી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે અમારી માંગણીને રદ કરતા 3 પ્રકારના નિર્દેશ આપ્યા છે ચૂંટણી પંચને, જેમાં ચૂંટણી પંચને વીવીપેટ પર બારકોડની ફિઝિબિલિટીની તપાસ કરવી અને કાપલીઓની કમ્પ્યુટરાઇઝ્ડ રીતે જે છે તેનું આ પ્રોસેસ થઈ જાય તે પ્રકારનું કરવું. બીજો નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચના જે ચૂંટણી બાદ સિમ્બોલ લોડિંગ મશીન છે એ લોડિંગ મશીન યુનિટને સીલ કરી દે ચૂંટણી પંચ અને 45 દિવસ સુધી તેને ઉપલબ્ધ રાખવું જોઈએ. ત્રીજો નિર્દેશ છે કે જે કોઈ હારેલા ઉમેદવાર પોતાના ખર્ચે કોઈ પણ 5 ઈવીએમની જે બર્ન મેમરી છે એટલે કે જે ચીપ બળી ગઈ છે તે બર્ન મેમરીની તપાસ કરાવી શકે છે. આ બધી જ બાબતોની વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત સમજ્યું કે કઈ રીતે ઈવીએમ વીવીપેટ અને જે છે કંટ્રોલર ડિવાઇસ કામ કરે, અને તમામ બાબતોના જવાબ ઇલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટને આપ્યા હતા. હવે વાત કરીએ લાઈવ લોના સમાચાર વેબસાઇટના અહેવાલ પ્રમાણે જ્યારે આ સુનાવણી ચાલી હતી ત્યારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠ હતી. આ ખંડપીઠે 2 અલગ અલગ પ્રકારની સહમતિવાળા 2 નિર્ણય સંભળાવ્યા હતા, જો કે છતાં પણ અરજદારોની માંગણીનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના કેવા કારણો હતા કે જેના કારણે તેમણે અરજદારની માંગણીને તરફેણમાં ચુકાદો ન આપ્યો અને આ માંગણીને રદ કરી, પરંતુ જરૂર એ વાત છે કે તેમણે 3 ડાયરેક્શન તો આપ્યા છે. તો એવી બાબતોમાં સમજવા જઈએ તો કોર્ટે સમજ્યું કે આવું કરવાથી મતગણતરીનો સમય વધશે, પરિણામની જાહેરાત પણ મોડી થશે, ગણતરી માટે માણસોની ડબલ સંખ્યા રાખવી પડે, કારણ કે જે પ્રકારે વીવીપેટ 100% ગણવા હોય તો માણસો વધારે જોઈએ. પછી છે મેન્યુઅલ ગણતરીમાં માણસોની ભૂલ થવાની સંભાવના છે, કારણ કે જ્યારે આ કાપલીઓને ગણવાની પ્રોસેસ થશે ત્યારે અગાઉ જેમ બેલોટમાં સવાલ આવતા હતા એવી ભૂલો થવાની સંભાવના છે. સાથે જ જાણી જોઈને પણ મેન્યુઅલ પ્રોસેસમાં માણસ ખેલ કરી શકે છે, એટલે કે જેમ બેલેટમાં કે બીજા કોઈ પ્રકારના ગણતરીમાં માણસો ખેલ કરે છે તે થઈ શકે છે. આજે આપણે જોઈએ છીએ કે આટલા હાઈટેક યુગમાં પણ ચંદીગઢમાં પણ ખેલ થઈ ગયો, જે ઓટોમેટિક પ્રોસેસ હતી અને મેન્યુઅલ પ્રોસેસ હતી અને બધું જ હતું, છતાં પણ ચૂંટણી પંચ અને ચૂંટણીના મુખ્ય અધિકારીને સુપ્રીમ કોર્ટે ઉધડો લેવો પડ્યો, ત્યારે જઈ ચંદીગઢનો મામલો થાળે પડ્યો હતો. હવે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે વધુ એવું પણ કહ્યું કે મેન્યુઅલી ગણતરી બાદ પરિણામો પર હેરફેરના મોટી સંખ્યામાં આરોપો લાગી શકે છે. એટલે કે જો મેન્યુઅલી કાઉન્ટિંગ કરવાની પ્રોસેસમાં જઈએ તો પરિણામ આવે ત્યારબાદ હેરફેર થઈ મતદાનની મતગણતરીમાં તેમાં મોટા આરોપો સામે આવી શકે છે. માટે આ પ્રકારની જે વાત છે તે યોગ્ય નથી એવું સુપ્રીમ કોર્ટને લાગે છે. હાલ સમાચારમાં બસ આટલું. મને લાગે છે કે તમે આ બધી જ વિગતો સારી રીતે સમજી ગયા છો, કારણ કે આ ખૂબ લાંબી પ્રોસેસ રહી છે. ઈવીએમ વીવીપેટ અને લાંબી બાજુમાં લડાઈ પણ ચાલતી રહી છે કે ઈવીએમ અને વીવીપેટ ઉપર ભરોસો છે નથીનો. ચાહે કોંગ્રેસ હોય કે ભાજપના નેતાઓ, દરેક આ પ્રકારની પ્રોસેસમાંથી લગભગ તો પસાર થયેલા જ છે. હાલ સમાચારમાં બસ આટલું. વધુ વિગતો માટે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે. જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.